सुरासुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका सुधेश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तु वाची मे सदा वसुदेव सुतं देवं कंस चाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे सर्वकर्माणि मनसा सन्न्यस्यास्ते सुखं वशी नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कारयन् सर्वकर्माणि मनसा सन्न्यस्य देहि वसी सुखम आस्ते नैव कुर्वन् न कारयन् સર્વકર્માણી મનસા સંન્યાસ્ય બધા જ કર્મોનો મનથી સંન્યાસ કરીને એટલે મનથી ત્યાગ કરીને જે વશી યોગી છે જેને પોતાના ઇન્દ્રિય મન બુદ્ધિને વશમાં કર્યા છે આવો જે વશી છે અને પાછો દેહી છે દેહમાં રહે છે કેવો દેહ છે નવદ્વારે પૂરે જેને 9 રસ્તાઓ છે માર્ગો છે નવદ્વાર છે એટલે ખુલ્લા માર્ગ કે વસાર કંઈ ઢાંકેલા નથી આ શરીરની અંદર 9 દરવાજા છે ઢાંક્યા વગરના આવી રીતની નગરી છે પૂરો નવદ્વારે પૂરે દેહી નૈવ કુર્વન ન કારયન કશું ન કરતા કે ન કરાવતા કશું કરતો પણ નથી ને કરાવતો પણ નથી અને સુખથી રહે છે હવે જગતની અંદર આવીને સૌથી પહેલી અઘરામાં અઘરી વાત હોય તો સુખથી રહેવું ભગવાન કહે છે સુખમ આસ્તે આ માણસ સુખમાં રહે છે તમે ઘરે ઘર ફરી વળો સુખમાં રહેનારા માણસો બહુ ઓછા મળશે કોઈ માણસ હું સુખી છું આમ કહેવા તૈયાર નહીં અને માનસિક માનતો પણ નથી કહેતો હશે તો બહારથી કહેવા ખાતા પણ પ્રત્યેક માણસને અંદર એમ લાગે છે કે હું દુઃખી છું કંઈક ને કંઈક ઓછું છે આના કરતાં આમ હોત તો સારું હોત ને આના કરતાં આમ હોત તો સારું હોત શું છે એમાં આપણે જીવતા નથી શું હોત એના વિચારો કરીએ છીએ તેથી કંઈક ને કંઈક એક ટાર્ગેટ મગજમાં હોય છે આટલું આટલું થાય તો સુખી 5-15 લાખ રૂપિયા ભેગા થઈ જાય પછી આપણને નિરાશ આવું કોઈ ધારતો હશે એને એમ લાગે હવે આ છોકરા છોકરીઓ છે પરણી જાય એટલે પછી નિરાશ કોને ખબર નિરાશ થાય કે શું થાય પણ માણસ આવી રીતના સ્વપ્નભૂમિમાં રાચતો હોય કોઈ સેટ થઈ ગયા તો સારું કોઈનું આમ થઈ ગયા તો સારું ત્યારે પણ હમણાં જે છું અને જ્યાં છું ત્યાં હું સુખી છું આમ કોઈ માણસ કહેતું નથી ત્યારે અહીંયા ભગવાન સરસ વાત કહે સુખમ આસ્તે આ માણસ સુખથી રહે છે પણ સાથે સાથે કહે છે દેહી સુખમ આસ્તે દેહ છોડીને ચાલ્યો જાય પછીની આપણને ખબર નથી પણ આ દેહમાં રહીને જ સુખથી રહે છે ત્યારે સુખથી રહેવું આ અઘરું છે અને આ શરીર પકડીને રહેવું અને છતાં સુખથી રહેવું અનંત પ્રકારના શારીરિક રોગો આવે માનસિક રોગો આવે બૌદ્ધિક રોગો આવે અનંત પ્રકારની અગવડો આવે પણ તે વખતે સુખમ આસ્તે આ માણસ સુખથી રહે છે અને ભાગી ગયેલો માણસ નથી દેહી દેહમાં જ રહે છે પાછું દેહ કેવો છે નવદ્વાર 9 બારણાઓ છે અને અંદર જે જીવાત્મા છે એ વાયુરૂપ છે જેને લિંગ દેહ સૂક્ષ્મ શરીર કહેવાય છે પંચ કર્મેન્દ્રિયો પંચ જ્ઞાનેન્દ્રિય પંચ પ્રાણ મન અને બુદ્ધિ આ 17 તત્વોનું મળેલું જે લિંગ દેહ જેનું વર્ણન છે ઉપનિષદોમાં અંગુષ્ઠ માત્રમ પુરુષમ એનો આકાર અંગૂઠા જેવો છે હવે બારણા ખુલ્લા હોય તો વાયુ જાય કે ન જાય ખુલ્લા બારણામાંથી વાયુ જાય નહીં એ ન માનવા જેવી વાત છે અને એ જ આશ્ચર્ય ભગવાને સર્જ્યું છે કે આ શરીરને 9 બારણાઓ છે અને છતાં એમાંથી એ વાયુ નીકળી જતો નથી એ જ આશ્ચર્ય છે અને એટલે કાલિદાસ જેવા કવિને એમ લાગે છે કે મરણ તો બહુ સ્વાભાવિક છે, મરણ એ પ્રકૃતિ છે
જીવન ઉલટાનું વિકૃતિ છે. મરણ સ્વાભાવિક છે, વાયુ નીકળી જાય. તેથી કાલિદાસ લખે છે રઘુવંશની અંદર કે મરણમ પ્રકૃતિ શરીરિણામ જીવિતમ વિકૃતિ મુચ્યતે બુધૈહી. ડાયા માણસો જીવનને વિકૃતિ કે છે અને મરણને પ્રકૃતિ કે છે. ઇન્દુમતી મરી ગયા પછી અજરાજાને સમજાવવાને માટે વશિષ્ઠ આવે છે, તે કારણે કાલિદાસે પોતાની કલમ ચલાવી છે કે આ તો સ્વાભાવિક છે, મરણ તો થાય જ, ન થાય એ જ આશ્ચર્ય છે. બારણું ખુલ્લું હોય ને પવન ન જાય, એકાદ જળ વસ્તુ ન જાય. તમારા ઘરના બારના ખુલ્લા હોય તો ખુરશી ઉચારીને બહાર ન જાય, બરાબર છે. તમારું ટેબલ બારીને બહાર ન જાય કે ભાઈ તમારું ફ્રીજ ન જાય, પણ હવા ન જાય. હવાની અવર જવર માટે તો બારી બારણા છે. તેથી બહારની હવા અંદર આવે, અંદરની હવા બહાર જાય ને અહીંયા 9 બારણાઓ છતાં હવા નીકળતી નથી, એ કેટલી મોટી વાત છે. તેથી આજે પોપટ, આજે જીવાત્મા અંદર બેઠેલો છે તે 9 બારણાઓ ખુલ્લા હોવા છતાં ઉડી જતો નથી. એનો બીજો અર્થ એ છે કે ક્યારે ઉડી જશે તે ખબર નથી, અનિશ્ચિત છે. મરણ નિશ્ચિત છે પણ મરણનો સમય અનિશ્ચિત છે આપણા માટે. કદાચ નિશ્ચિત પણ હશે, કયો માણસ ક્યારે જાય તેનો ટાઈમ નક્કી હશે, પણ આપણને ખબર નથી, અને ખબર નથી એમાં જ આનંદ છે. ખબર હોય તો માણસ સ્વસ્થ જીવી શકે નહીં. જે લોકોને ફાંસીની સજા થાય છે ને, ફાંસીની સજા, એમનો દિવસ નક્કી થઈ જાય કે આ દિવસે ફાંસી આપવાની. બહુ ખરાબ હાલત હોય છે, ગાડા જેવા થઈ જાય. તેથી આપણને આપણી મૃત્યુ તિથિ શા માટે ખબર નથી એમ માણસો પૂછે છે, પણ ખરેખર ભગવાનનો પ્રેમ છે તેથી ભગવાને છુપું રાખ્યું છે, નહીં તો પહેલાનું જીવન હરામ થઈ જાય. 3 મહિના પછી ફાંસી છે ખબર પડ્યા પછી 3 મહિના એ લોકો નિરાતે સૂઈ શકતા નથી, નિરાતે ખાઈ શકતા નથી, આટલા અસ્વસ્થ હોય છે, અડધા ગાંડા જેવા થઈ જાય છે. તેથી મરણનો દિવસ નક્કી હોવા છતાં આપણને ખબર નથી, એટલે આપણે અનિશ્ચિત છીએ. નવદ્વારે પુરે દેહી, 9 બારણાઓ ખુલ્લા છે, એમાંથી પોપટ ગમે ત્યારે ઉડી જાય એની સંભાવના છે. ક્યાં સુધી ટકશે એની કોઈ નિશ્ચિતી નથી. એટલે અનિશ્ચિત આવી રીતના દેહનગરમાં રહીને પણ આ માણસ સુખી છે. સુખમ આસ્તે કહેવાનું તાત્પર્ય આ છે. પહેલા તો સુખમાં રહેવું અઘરું, પછી દેહમાં રહીને સુખી રહેવું અઘરું છે. દેહ છોડીને જાય પછી કદાચ માણસ સુખથી રહે બી ખરો, ચાલો, પણ દેહમાં રહે છે દેહી, અને દેહ પણ કેવો અનિશ્ચિત. અનિશ્ચિતમાં સુખી રહેવું ને બહુ અઘરી વાત છે. નિશ્ચિત તો સુખી રહે માણસ. હવે હું નિશ્ચિંત છું એ માણસ કે તો કદાચ સુખની સંભાવના ખરી, પણ નિશ્ચિંત છે જ નહીં. સતત ચિંતા છે, ગમે ત્યારે આ દેહમાંથી પ્રાણ ચાલ્યો જાય અને છતાં સુખથી રહે છે. એટલે એક શબ્દો ભગવાને આવા મૂક્યા છે. પહેલા તો ખાલી સુખમ આસ્તે, સુખથી રહે છે ને એ જ મોટામાં મોટી વાત છે. પ્રત્યેક માણસ તમને રોદણા રડતો જોવા મળશે. સ્વસ્થ રહેવું ને આ બહુ મોટી વાત છે. અને એના માટે જીવનની એક સરસ મજાની કલા જોઈએ. એક વૃદ્ધ અને વૃદ્ધા બંને બેઠેલા હતા. પછી કોઈક એમને મળવા આવ્યું ને પૂછ્યું કેમ છો, તો કે બસ આનંદ છે. તો કે એકલા એકલા છો, તો કે જગતમાં એકલા જ આવ્યા હતા ને. જગતમાં આવ્યા ત્યારે કોને લઈને આવ્યા હતા? ત્યારે આ તો જગતનો એક વ્યવહાર છે, ચાલ્યા જ કરે. અને પછી હસતા હસતા એટલા સ્વસ્થતાથી એને કીધું, 40-50 વર્ષ પહેલાની આ વાત છે. એ કે છે કે મને 4 દીકરાઓ હતા અને 4 દીકરીઓ હતી. દીકરાઓને વહુઓ લઈ ગઈ અને દીકરીઓને જમાઈ લઈ ગયા. અમે 2 પાછા હતા ત્યાં. પણ 2 જ હતા ને, એમાંથી બધું આ નીપજ્યું. ત્યારે પાછું ગયું ને પાછા 2 થયા. અને એમાંથી પણ હજી 1 થવાનું છે, કારણ કે એ પણ મારી જોડે પછી જોઈન થયેલી, જન્મતાની સાથે કે પત્ની સાથે આવતી નથી. ત્યારે જે પહેલાથી હતા જ નહીં એ છેડ સુધી ભેગા ચાલે, આવી અપેક્ષા કેમ રખાય? કેટલો સ્વસ્થ માણસ હશે. દીકરાઓને વહુઓ લઈ ગઈ અને દીકરીઓને જમાઈ લઈ ગયા, અને આપણે પાછા જયસે થે સુખમ આસ્તે. એનું કારણ એને કલ્પના છે. આ સૃષ્ટિના સમગ્ર ચક્રને જે માણસ સમજી લે ને તે ગૂંચવાય નહીં. તેથી પ્રભુના સહારે જે માણસ જાય, હમણાં જ ગાયું ને આપણે, ચડી જતા સરવાળે, એનો સરવાળો સાચો મળે. ત્યારે રવાડે ચડનાર અને ચડાવનાર જગતની વચ્ચે આ લોકો સરવાળે ચડી જાય. શા માટે? પરમાત્મા જોડેનું અનુસંધાન. તેથી જગતની અંદર સુખથી રહેવું આગ્રા માગરી વાત છે. દેહ પકડીને પાછા સુખથી રહેવું આગ્રા માગરી વાત છે. અને જે દેહ નિશ્ચિત નથી તેમાં સુખથી રહેવું, એટલે એક કરતા એક અઘરી વાત ભગવાન મૂકતા જાય છે. પેલા સુખથી રહેવું આ જ અઘરું છે.
ત્યારે સુખથી રહેવાની એક કલા માણસે શીખવી પડે. દેહ પકડીને રહેવું છે અને છતાં સુખથી રહેવું છે. અને દેહ પણ આપણી ઈચ્છા મુજબ આપણે પકડી શકતા નથી. આપણને મળ્યું એટલે પકડાયું અને જશે ત્યારે છોડી દેવાનું. પકડતી વખતે પણ આપણો મત નથી અને છોડતી વખતે મત નથી. ના મત તારો છે આગમને, ગમને પણ કોઈ ન પૂછે તુજને. આગમન થયું ત્યારે પણ આપણે આવવું છે કે નહીં પૂછ્યું કોઈએ? જન્મ મળ્યો, અરજી કર્યા વગર મળ્યો. કોઈ માણસે અરજી કરી નથી કે મારે જન્મવું છે, ક્યાં જન્મવું છે, અરજી નથી. જો પૂછવામાં આવે કે ફોર્મ ભરો તમારે ક્યાં જન્મવું છે, તો બધા સીધા અબજપતિના ઘરની જ અરજી ભરે કે આ ઝંઝટ જોઈએ શા માટે. ત્યારે આવું કોઈ ફોર્મ ભગવાને આપ્યું હતું કે ભરી કાઢો તમારે ક્યાં જવાનું છે? કશું નહીં, જ્યાં મોકલાતા જાઓ, જીવી દેખાડો એ તમારા હાથમાં છે. જન્મ આપણા હાથમાં નથી અને મૃત્યુ આપણા હાથમાં નથી. વચ્ચેનો કાળ આવ્યો છે એને શણગારો, અને એ જ જીવનની કલા છે. અને એમાં સુખમ આસ્તે, સુખથી જીવી દેખાડો. ત્યારે જન્મ અને મૃત્યુ બંનેમાં આપણે પરાભૂત છીએ. વચ્ચેની વાતોમાં પણ માનીએ છીએ આપણે, ઠીક છે, પણ બહુ મોટું પારતંત્ર છે. રડતા રડતા તું સૃષ્ટિ કેરા રંગમંચ પર આવ્યો હતો. બાળક જન્મે ત્યારે રડે, અને રડવો જ જોઈએ, ન રડે તો જીવી શકે નહીં. એનું કારણ એના રડવાથી જ શ્વાસોશ્વાસની ક્રિયા શરૂ થાય છે. કેટલો ચમત્કાર છે આ જગતમાં. એ લોકો આ જગતમાં બાળક જન્મીને પહેલો શ્વાસ લે છે ને એના કરતાં મોટો ચમત્કાર નથી. કારણ કે માના પેટમાં હોય ત્યારે એને બધી ક્રિયાઓ મા મારફત ચાલતી હોય છે. સ્વતંત્ર રીતે પોતાનો શ્વાસ બહાર આવીને પછી એ લે છે, અને તેમાં રુદન થાય તો એ શ્વાસ ચાલુ થાય. તેથી જન્મતી વખતે બાળક રડવું જ જોઈએ, અને ન રડે તો ટપલી મારીને પણ ડોક્ટરો રડાવે. એનું કારણ એ તો શ્વાસ ચાલુ નહીં થાય. તેથી રડતા રડતા તું સૃષ્ટિ કેરા રંગમંચ પર આવ્યો હતો. ના ભૂખ તરસનું ભાન અને ના સુખ દુઃખ કંઈ સમજાય તને. નાનું બાળક છે, શું ખબર? કંઈ ખબર નહીં પડે. રડવા સિવાય એની પાસે કંઈ ઉપાય નહીં. ભૂખ લાગી છે એમ કહી શકે નહીં, તરસ લાગી છે એમ કહી શકે નહીં. એ રડ્યા જ કરે. એનું દુખતું હોય પેટ, અને લોકો એનું માથું દાબ્યા કરતા હોય. ખબર શું પડે? એને શું થાય છે એ કહી શકાય નહીં. તેથી માણસ હું બહુ મોટો કંટ્રોલ કરનારો છું ને આમ છું ને તેમ છું. અરે કશું જ નથી. કેટલા બધા પરવશ છીએ આપણે. પરમાત્માની કૃપા ન હોય તો જગતમાં એક પણ બાળક ઉછરીને મોટું થાય નહીં. ત્યારે પરમાત્મા જ પોતાના પ્રેમનો આવિષ્કાર મા બાપમાં કરે છે, છોકરા માટે એક ભાવ ઉભો કરે છે, અને પરિણામે પોતાના સુખોપભોગ છોડીને પણ મા બાપ થોડી બાળકની કાળજી લે છે. નહીં તો આજે કોણ કોની કાળજી લે? કોઈના માટે મારા સુખો શા માટે ઓછા કરવાના? એ માંદો પડવાનો તો મારે, હું તો મારી ભેલપુરી ખાઈશ એમ માં કહેતી નથી, ન ખાઈશ. એનું કારણ છોકરો માંદો પડશે. ત્યારે ગમે એટલી ભેલપુરી ભાવતી હોય પણ બાળક નાનું હોય તો માં ખાવા જાય નહીં. એ વશી એને જે વશ થવાની વાત આવી ને પરમાત્માએ મૂકી છે. તેથી જગતની અંદર માણસ આવે, જાત જાતની વાતો કરે, પણ બહુ જ પરવશ માણસ છે. આ જગતની અંદર જીવવાની એક સરસ મજાની કલા જો માણસ શીખી લે ને તો જ સુખમ આસ્તે સુખથી રહી શકે. દેહી હોય તો પણ સુખથી રહી શકે, દેહ અનિશ્ચિત હોય તો પણ સુખથી રહી શકે. પણ એની આખી મજા ક્યાં છે? વશી. આ એની કલા છે. જે માણસ પોતાના ઇન્દ્રિય, મન અને બુદ્ધિને વશમાં રાખી શકે તે માણસ આ અનિશ્ચિત દેહમાં રહીને પણ સુખથી રહે છે. સુખથી રહેવાની ચાવી ભગવાને આપી દીધી. વસી દેહી નવદ્વારે પુરે નૈવ કુર્વન ન કારયન સર્વકર્માની મનસા સંન્યસ્ય સુખમ આસ્તે. દેહી સુખમ આસ્તે. આ દેહધારી મનુષ્ય સુખથી રહે છે. પણ દેહી કેવો? વસી દેહી, જેને ઇન્દ્રિય, મન અને બુદ્ધિ વશમાં કરે છે. આવો જે યોગી છે, યોગ આપણને આ જ શીખવાડે. યોગ સાધના કરીને શું શીખવાનું છે? ઇન્દ્રિયો આપણા તાબામાં આવવી જોઈએ, મન આપણા કંટ્રોલમાં રહેવું જોઈએ, બુદ્ધિ આપણા કંટ્રોલમાં રહેવી જોઈએ. પણ થાય છે ઊંધું. આપણે ઇન્દ્રિયોના તાબે છીએ, આપણે મનના ગુલામ છીએ, અને બુદ્ધિ આપણને નચાવે છે. તર્ક વિતર્ક કરીને માણસ નાચતો રહે છે. મનના સંકલ્પ વિકલ્પો આપણને દોડાવે છે. આપણે કહીએ ત્યાં મન જવું જોઈએ, તેના બદલે મન જાય ત્યાં આપણે દોડીએ છીએ. જ્યાં જ્યાં મન થાય ત્યાં આપણે દોડીએ છીએ. બધું જ મન થાય છે એ સારું નથી હોતું. મારા મનને ઠીક લાગે તેમ હું કરીશ, એ બહુ સારી વાત નથી. મન આપણને સેવક તરીકે મળ્યું છે, નોકર તરીકે મળ્યું છે. અને નોકર જ્યાં જાય ત્યાં હું જાઉં એમ જો શેઠ બોલે તો શોભે નહીં.
શેઠે જ્યાં જવું હોય ત્યાં ડ્રાઈવરે ગાડી લઈ જવી પડે, ડ્રાઈવરને જવું હોય ત્યાં શેઠને જવું પડે, તો એ શેઠને કહેવાય, પહેલો શેઠ કહેવાય. તેથી મનને જાળવવાના નાદમાં આપણે પડ્યા છીએ, પણ મનને જાળવવાથી જેમ મનનું લાડ થાય તો મન બગડે, તેમ મનને દબાવવાથી પણ મન વિફરે. મન છે ને નાના બાળક જેવું છે. બાળકનો ઉછેર સહેલો નથી. બહુ લાડ કરો તો બગડે, અને બહુ દાબો તો રૂંધાઈ જાય, કચડાઈ જાય. ચૂપ કરને તો મારી શકે તમાચો. આખી બાળકને ઉછેરવાની રીત નથી. દબાઈ જાય, રૂંધાઈ જાય શક્તિઓ. અને તને જેમ ઠીક લાગે તેમ કર, અમને કશો વાંધો નથી, તોફાન થઈ જાય, ભયંકર થઈ જાય. તેથી બાળ ઉછેરની કલા છે, વિવેક જોઈએ. એવી રીતનું મનની માવજતની પણ એક કલા છે. કેટલાક માણસો મનને ગમે ત્યાં દોડવા દે, લેટ યોર મન રન, દોડવા દો મનને, કઈ વાંધો નહીં, નિયંત્રણ રાખો જ નહીં. બેફામ થઈ જાય માણસ, વિલાસી થાય, લંપટ થાય, ભોગી થાય, ખલાસ થઈ જાય, જીવન ચૂથાઈ જાય. અને કેટલાક માણસો મનને કશું કરવા જ નથી, દાબીને કચડી નાખે. કચડવાને માટે મન નથી, જીવન વિકાસમાં ઉપયોગી છે મન. એટલે જ માણસ એમ કહી શકાય, આટલી તો મનની મહત્તા છે. સજીવતી મનોયસ્ય મનને નૈવ જીવતી. યોગ વાસિષ્ઠમાં વસિષ્ઠ ઋષિ કહે છે કે તરવોપી જીવંતી જીવંતી મૃગ પક્ષી ન. વૃક્ષ વનસ્પતિ જીવે છે, પશુ પક્ષીઓ જીવે છે, પણ એમના મને માણસમાં ફરક છે. સજીવતી મનોયસ્ય, આ ખરું જીવે છે એનું કારણ એની પાસે મન છે. અને મનને નૈવ જીવતી, જે મનનશીલ છે, જેની પાસે મન છે, અને જે માણસ મનન કરી શકે છે તે જ ખરું જીવે છે. તેથી મન એ ફેંકી દેવાની ચીજ નથી, મન ખલાસ કરવાની ચીજ નથી, મન દબાવવાની ચીજ નથી. દબાવવાથી વિકૃતિઓ આવે. હવે તો માનસશાસ્ત્ર દબાણની વાતને માનતું જ નથી, પણ એક તરફ જેમ દબાણ નહીં માનવાનું, તેમ એક તરફ છૂટો દોર સાવ આપી દેવાનો, એ બીજી તરફ બીજી એક્સ્ટ્રીમ છે. અને અતિ સર્વત્ર વર્જિત. બંને સાઈડો ખરાબ છે. બહુ દબાણથી માણસ કચડાઈ જાય, અને નહીં તો બે લગામ થાય. ત્યારે મનને સાચવીને જીવનમાં જે માણસ લઈ જાય ને, તે જ માણસને જીવનની કલા ખબર પડે. એ જ ખરો વશી માણસ કહેવાય. અને એ સુખમ આસ્તે, એ સુખથી રહે. દુઃખમય જગતની અંદર આ માણસ સુખમય જોવા મળે. બધાના ચહેરા ગંભીર, આ માણસનો ચહેરો હંમેશા હસતો. 24 કલાક હસતા રહેવું, પ્રસન્ન રહેવું ખાવાના ખેલ નથી. જીવનની કલા કેળવવી પડે. એનું કારણ બહારથી પહેરેલું હાસ્ય લાંબુ ટકતું નથી, અંદરથી ઉગે ખરું હાસ્ય હોય. આપણે બધા હાસ્ય બહારથી પહેરીએ છીએ, કપડા જેમ પહેરી લઈએ ને. ઘણી બધી વાતોમાં આપણું આવું થયું છે. અંદરથી જે વાત આવવી જોઈએ તે બધી વાતો બહારથી લાવીને મૂકીએ છીએ, અને છે એવો દેખાવ કરીએ છીએ. એને દંભ કહેવાય. અને દંભ બહુ ભયંકર છે. સચ્ચાઈ છે ને એમાં જ કિંમત છે. તેથી હાસ્યમાં પણ સચ્ચાઈ હોવી જોઈએ. અંદરથી આત્માની પ્રસન્નતાનું ચહેરા ઉપર ખીલેલું ફૂલ છે હાસ્ય. અને એ હાસ્ય કોઈ દિવસ કરવાય નહીં. એનું કારણ અંદરથી એને સતત પાણી મળ્યા જ કરે છે. જે અંદરનું ઝરણું ફૂટે અને જે પુષ્પ ખીલે એ ખરું છે. જેમ હાસ્યનું છે તેમજ રુદનનું પણ ભાવથી રુદન થવું જોઈએ. રડે ખરો માણસ પણ રડતો ન હોય. એનો અર્થ હાસ્યાત કરે કે ગાંડો નથી. વિષાદયુક્ત પ્રસંગ આવે ને તો જરૂર વિષાદ બી થાય માણસને, પણ પાછું તરત પ્રસાદમાં ફેરવાઈ જાય. અર્જુનને પણ વિષાદ થયો, પણ છેવટે ભગવાન એને પ્રસાદ સુધી લઈ ગયા. અર્જુન વિષાદ યોગથી ગીતાની શરૂઆત અને પ્રસાદમાં પૂર્ણાહુતિ. મચ્ચિત્ત સર્વ દુર્ગાણી મત પ્રસાદાત તરિષ્યસી અથ ચેત્વમ અહંકારા નશ્રોષ્યસી વિનક્ષ્યસી. તેથી પ્રસાદ સુધી ભગવાન લઈ ગયા. અને અર્જુને કબૂલ કર્યું છે કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા તત્ પ્રસાદાત. ભગવાન તમારો પ્રસાદ મને મળ્યો કે વિષાદ ગયો. તેથી વિષાદ ખબર નથી પડતી એમ નહીં, પણ એ માણસ વિષાદી ના બની જાય. વિષાદ કરવો જુદો અને વિષાદી થઈ જવું એ વાત જુદી. તેથી વિષાદનું રૂપાંતર પ્રસાદમાં થવું જોઈએ. કે ને ડાર્કનેસ બિફોર ધ ડોન. મળસ્કું થવાનું હોય તે પહેલા થોડું અંધારું હોય, તેવો વિષાદ એના જીવનમાં હોય. પણ તરત પ્રકાશનું કિરણ આવે અને વિષાદ ચાલ્યો જાય. તેથી સૂર્ય આવતા જેમ અંધારું ટકે નહીં, તેમ પ્રસાદ આવતા વિષાદ ટકે નહીં. અને પ્રસાદ ક્યાંથી આવે? પ્રાસાદિક વાણીમાંથી આવે. અને તેથી ગીતાનો અભ્યાસ કરવાનો. ગીતા સાંભળીને અર્જુનને પ્રસાદ મળે એમ નહીં, જે વાંચે એને પ્રસાદ મળે. કારણ કે વિષાદના પ્રસંગો બધાના જીવનમાં આવવાના છે, ખાલી અર્જુનના જીવનમાં નહીં. અર્જુન તો એક નિમિત્ત છે. ત્યારે વિષાદના પ્રસંગો આવે તો પણ પ્રસન્નતા કેમ કેળવવાની એ શીખવનાર ગ્રંથ એટલે ગીતા છે. ત્યારે વશની અંદર કેમ કરવાની, ઇન્દ્રિયોને, મનને, બુદ્ધિને, આખી યોગ સાધના છે. તેથી યોગી સુખી હોય છે, હસતો રમતો હોય છે, નિર્ભય હોય છે, એને કોઈનો ભય નહીં. જો બધા જ માણસો જગતમાં ભયભીત છે. સ્થૂળ ભય હોય, સૂક્ષ્મ ભય હોય, અનિશ્ચિતતાનો ભય હોય, સલામતીનો ભય હોય. આજે આપણે સલામત છીએ, કાલે કોને ખબર શું થાય. ભયભીત છે.
માણસ જે પરિગ્રહ કરે છે ને, પરિગ્રહ, એમાં તમે અંદર જાઓ તો ભય છે. આટલો બધો પૈસો શા માટે માણસ એકઠો કરે છે? ભય છે, ખલાસ થઈ જાય તો મારું શું? તેથી એટલું બધું એકઠું કરવું એ ખલાસ થાય જ નહીં. તેથી વધારે પરિગ્રહ જે થાય છે ને એની પછવાડે ભય છુપાયેલો છે, સલામતીનો ભય છે. ત્યારે સલામતીની એટલી બધી દિવાલ બાંધી દઈએ કે પછી આપણને ભય લાગે જ નહીં. પણ આવી સલામતી છે ખરી? મને કોઈ મારે નહીં એટલા માટે 4 માણસો બંદૂકવાળા આજુબાજુ ફરતા રાખવાના ભય છે, પણ એ સલામતી ખરી? એ જ માણસ બંદૂક નહીં ચલાવે એની ખાતરી શું? તેથી આ બધા સલામતીના માર્ગો ખોટા છે. નિર્ભય કોણ હોય? વશી. નિર્ભય કોણ હોય? યોગી. રાજર્ષિ ભર્તૃહરિ કહે છે કસ્માદ ભયમ યોગિનઃ. જે માણસ વશી છે, પોતાના ઇન્દ્રિય મન અને બુદ્ધિને વશમાં કર્યા છે, આવો જે યોગી છે એને કસ્માત ભયમ, કોનો ભય હોય? આજ માણસો જગતમાં નીડર હોય જે ખરા અર્થમાં વશી છે. તેથી આખા શ્લોકની અંદર અંડરલાઈન કરવા જેવો શબ્દ હોય તો વશી. એ સુખથી રહી શકે, એ દેહમાં રહીને પણ સુખથી રહી શકે. આટલું જ નહીં, અનિશ્ચિત દેહમાં રહીને પણ સુખથી રહી શકે. ત્યારે સુખથી રહેવું અઘરું, દેહમાં રહીને સુખી રહેવું અઘરું. પાછું એ દેહ પણ ઠેકાણા વગરનું અનિશ્ચિત છે. ક્યારે અંદરનો પોપટ ઉડી જાય ખબર નહીં, ઉડતો નથી. એ ભગવાનની કૃપા સમજો અને ચમત્કાર સમજો. આવા અનિશ્ચિતતાની વચ્ચે પણ આ માણસ સુખથી રહે છે. એનું કારણ એ વશી છે, એ ખરો યોગી છે. ઇન્દ્રિયો એના કાબુમાં છે, મન એને વશ થઈને વર્તે છે અને બુદ્ધિ પણ એની આજ્ઞા વગર આગળ ચાલતી નથી. તેથી આત્મશક્તિ જેની પ્રભાવી છે, આવો જે યોગી હોય ને, આત્મશક્તિ એટલે સેટ પ્રભાવી હોય તો આ બધા નોકર કંટ્રોલમાં રહે. તેથી સેટ પોતે પ્રભાવી હોવો જોઈએ. અને એટલે જ આત્મશક્તિ વધારવાનો જ આગ્રહ શાસ્ત્રોમાં છે. નાયમ આત્મા બલહીને લભ્ય. બળહીન માણસને કશું મળતું નથી. આત્મબળ વધવું જોઈએ. બહારના બળ નકામા છે. બહારનું બળ ગયા રવિવારે જોયું આપણે, રાવણ પાસે કેટલું બળ હતું, પણ એના જેવો નિર્બળ કોઈ નહોતો. રાવણ જેટલો નિર્બળ કોઈ નહીં. દેખાય બહારથી બળવાન, હિરણ્યકશ્યપુ દેખાય બળવાન, પણ એના જેવો નિર્બળ કોઈ નહીં. પ્રહલાદ સામાન્ય છોકરો હતો. શસ્ત્ર, સેના, રાજ્ય, સત્તા, સંપત્તિ બધું એના બાપના હાથમાં. છોકરા પાસે કઈ નહીં. એટલે છોકરો નિર્ભય અને બાપ ભયભીત. મને કોઈ મારે નહીં આવા વરદાનો માયા કરે. ઘરમાં ન મારે, બહાર ન મારે, રાતે ન મારે, દિવસે ન મારે, પશુ ન મારે, મનુષ્ય ન મારે, કોઈ હથિયારથી હું ન મારું. કેટલો ભયભીત માણસ થયા. રાત દિવસ એને આંખ સામે મોત દેખાય છે. આ માણસ સ્વસ્થ છે, કશું જ નથી. વશી છે આ પ્રહલાદ. તેથી હિરણ્યકશ્યપુ ને પ્રહલાદ બે પાત્રો આંખ સામે રાખો એટલે ખબર પડે કે દેહી સુખમ આસ્તે. અનિશ્ચિત દેહમાં રહીને પણ પ્રહલાદ સુખી હતો અને હિરણ્યકશ્યપુ દુઃખી હતો. અને બધા જ પ્રકારના સાધન સગવડો પોતાની પાસે હોવા છતાં એનું કારણ વશી નથી. રાવણ પણ વશી ન હતો, હિરણ્યકશ્યપુ પણ વશી ન હતો, દુર્યોધન પણ વશી ન હતો. વશી થયા વગર સુખ નથી. તેથી બહુ ગોલ્ડન કી, સુવર્ણ ચાવી કહેવાય સુખી થવાની, તે ભગવાન આપે છે આ એક શબ્દની અંદર, વશી. જેને યોગ સાધના કરી છે. કસ્માત ભયમ યોગિનઃ. બહુ સરસ વર્ણન કર્યું છે રાજર્ષિ ભર્તૃહરિએ કે ધૈર્યમ યસ્ય પિતા ક્ષમા ચ જનની શાંતિ ચિરમ ગેહિની સત્યમ સૂનુરયમ દયા ચ ભગિની ભ્રાતા મનોસંયમ સૈયા ભૂમિતલમ દિશોપી વસનમ જ્ઞાનામૃતમ ભોજનમ એતે યસ્ય કુટુંબીનો વત્સખે કસ્માત ભયમ યોગિનઃ. એનો પરિવાર જ જુદો હોય. બધા માણસોને પરિવાર હોય, તેમાં યોગીનો પણ પરિવાર હોય. એતે યસ્ય કુટુંબીનો, આ બધા એના કુટુંબીજનો છે. અને આવો જે યોગી છે કસ્માત ભયમ, એને કોનો ભય હોય? ધૈર્યમ યસ્ય પિતા. સૌથી પહેલી વાત કરે છે ધીરજ, ધૈર્ય એ જેનો પિતા છે. ક્ષમા છે જનની, ક્ષમા એ જેની માં છે. શાંતિ ચિરમ ગેહિની, શાંતિ એ જેની ગૃહિણી છે, પત્ની છે. સત્યમ સુનુરયમ, સત્ય જેનો પુત્ર છે. દયા છે ભગિની, દયા જેની બેન છે. ભ્રાતા મનોસંયમ, મનનો સંયમ એ જેનો ભાઈ છે. સૈયા ભૂમિતલમ, પૃથ્વી તલ એ જેની સૈયા છે, બિછાનું છે. દિશોપી વસનમ, દિશાઓ જેના વસ્ત્ર છે. અને જ્ઞાનામૃતમ ભોજનમ, જ્ઞાનનું અમૃત જેનું ભોજન છે. આવા જેના કુટુંબીજનો હોય એ તે યસ્ય કુટુંબીનો વદ સખે કસ્માત ભયમ યોગીન. એ સખા કહે આવા યોગીઓને ભય કોનો હોય? હવે આમાં શું છે? ધૈર્યમ યસ્ય પિતા, ધૈર્ય એ જેનો પિતા છે. ધૈર્ય પિતા છે આ એક વાત. અને એમ કહેતા કહેતા બીજી વાત શીખવાડી છે
કે પિતાજી પાસેથી છોકરાઓને ધીરજ મળવી જોઈએ. ધૈર્ય આપે ને તે જ બાપ કહેવાય. ક્ષમાના પાઠ શીખવાડે તે જ માં કહેવાય. ધૈર્યમ યસ્ય પિતા ક્ષમા છે જનની. ધૈર્ય એનો પિતા છે, અને કાં તો પિતા પાસેથી ધૈર્યનો ગુણ જેને મેળવ્યો છે. ક્ષમા એ જેની માતા છે, કાં તો માતાની ક્ષમા મૂર્તિ જેને જોઈ છે અને જે ક્ષમાશીલ થયો છે. તેથી દ્વિઅર્થી શ્લોક છે, આમ પણ કહેવાય ને આમ પણ કહેવાય. ધીરજ જેનો પિતા છે. માણસના જીવનમાં ધીરજ હોવી જોઈએ. નિર્મિતિ હંમેશા ધૈર્યમાંથી થાય છે. પૃથ્વીને પણ ધાત્રી કહેવાય અને માને પણ ધાત્રી કહેવાય. ધારણ કરે એ ધાત્રી, બાળકને ગર્ભમાં ધારણ કરે છે. તેથી ધીરજ વગર જગતની અંદર કશું નિપજતું નથી. આ પહેલી વાત શિક્ષણમાં મળવી જોઈએ. જેમ બાપ ન હોય તો દીકરો જન્મે નહીં, તેમ ધીરજ ન હોય તો કોઈ કામ સફળ થાય નહીં. ધૈર્યમ યસ્ય પિતા. પિતા એ ધીરજ છે. સંતાનોત્પત્તિ કે ફલોત્પત્તિ કે કાર્ય નિષ્પત્તિ જે કંઈ નિર્માણ કરવાનું હશે તો ધીરજ વગર થાય નહીં. તેથી દીકરો હોવાને માટે બાપ હોવો જ જોઈએ, તેમ કોઈ પણ કામ સફળ કરવાને માટે ધીરજ હોવી જ જોઈએ. તેથી ધૈર્યમ યસ્ય પિતા. આજે જો કાળમાં કોઈ વાતનો અભાવ હોય ને તો ધીરજનો અભાવ છે. ધીરજના ફળ મીઠા આમ કહીએ છીએ આપણે, પણ કોઈ માણસ ધીરજ રાખવા તૈયાર નથી. બધાને બધું જોઈએ છે અને ઝડપથી જોઈએ છે. આજે જ જોઈએ છે, આવતીકાલ સુધી પણ વેઇટ થવાની તૈયારી નથી. યુ મસ્ટ નો હાઉ ટુ વેઇટ. એટલો ટાઈમ લાગે. તપશ્ચર્યા છે. સાધના અને સિદ્ધિ એ બે કિનારા છે, અને એને જોડનારો જે સેતુ છે ને, એક તરફ ઈચ્છા છે, એક તરફ સિદ્ધિ છે, એની વચ્ચે સાધના જોઈએ. અને સાધના ધીરજ વગર થતી નથી. ત્યારે ઈચ્છા અને સિદ્ધિ એ બે કિનારાઓને જોડનાર સેતુ છે સાધના. અને સાધનાના પુલ ઉપરથી પસાર થવાની ધીરજ માણસ પાસે હોવી જોઈએ. આજે ઈચ્છા કરે છે અને તરત સિદ્ધિ જોઈએ છે, વચ્ચેનો પુલ તોડી નાખવો છે. ધીરજ નથી. પૈસો જોઈએ છે પણ 10-20 વર્ષ મહેનત કરવી પડે. નહીં, તે નહીં, આજે જ જોઈએ. એટલે પછી સીધો રેસમાં જાય, ઘોડો દોડે અને જેકપોટ લાગે તો પતી ગયું, નિરાશ. કાં તો એકાદ લોટરીની ટિકિટ લઈને સીધો ઇનામ લાગે 5-10 લાખ, તો આપણી જાન છૂટે. અરે જાન છૂટે ક્યાંથી? એમ જાન છૂટતી હોત તો કેટલાની છૂટી ગઈ હોત. પણ આ બધા માનસિક ખ્યાલો છે. પછી જુગાર, રેસ, લોટરી, સટ્ટો, આ બધા માણસો જે દોડે છે એનું કારણ શું છે? કે મહેનત કરીને, પરિશ્રમથી, પ્રામાણિકતાથી ધીરે ધીરે પૈસો આવે તેટલું વેઇટ થવાની તૈયારી નથી. પણ એક વાત ભૂલાઈ જાય છે કે જે વસ્તુ ઝડપથી આવે ઝડપથી જાય. તમે જેના માટે પસીનો રેડ્યો નથી તે વસ્તુ વાપરતા તમારો હાથ અચકાતો નથી, અને એ તમારી આદત બગાડી નાખે. મહેનતનો પૈસો હોય તો વાપરતા વિચાર થાય. આજે અસ્તવ્યસ્ત લોકો વાપરે છે, પ્રદર્શન થાય છે, નગ્ન પ્રદર્શનો સંપત્તિના ચાલે છે. એનું કારણ એની પાછળ લોહી રહેલું જ નથી. લોહીનો અને પસીનાનો જો પૈસો હોય ને તો વાપરતા વિચાર થાય. એક બહુ શ્રીમંત બાપ હતો, એનો છોકરો બેફામ થઈ ગયો. સેંકડો રૂપિયા, હજારો રૂપિયા રોજના ઉડાવે, અને ઉડાવવા તો સહેલા છે. બાપને બહુ દુઃખ થાય કે આવી રીતનો આ માણસ પૈસો વેડફે છે. એનું કારણ છે એની પાછળ છોકરાનો પરિશ્રમ નથી. એક વખત એક બાપ હોટલમાં ગયો અને ખાધા પીધા પછી 5 રૂપિયા પેલાને આપ્યા વેઇટરને ટીપ તરીકે. ત્યારે વેઇટર જોવા લાગ્યો કે કેમ, શું થયું? કોઈ 8 આપે, રૂપિયો આપે, 2 રૂપિયા આપે, મેં 5 રૂપિયા આપ્યા છે, શું છે? પણ તમારો દીકરો આવે ને ત્યારે 100ની નોટ આપીને જાય છે. ત્યારે એટલે મને આશ્ચર્ય થયું કે તમારો દીકરો 100 રૂપિયા આપે છે અને તમે ખાલી 5 રૂપિયા આપો છો. ત્યારે એને બહુ સરસ કીધું કે એનો બાપ શ્રીમંત છે, મારો બાપ શ્રીમંત નથી. જેનો બાપ શ્રીમંત હોય ને તે ઉડાવે, મેં પોતે કમાવ્યા છે. ત્યારે કહેવાનું તાત્પર્ય શું છે કે પૈસા પછવાડે પરિશ્રમ ન હોય, એની પછવાડે મહેનત ન હોય તો એ પૈસો ગમે તેમ ઉડતો જાય અને માણસના લક્ષણો બદલતા જાય, બગડતા જાય, માણસ ખલાસ થાય. પાપનો પૈસો માણસના સંસ્કાર ખરાબ કરે. તેથી પરિશ્રમથી અને પ્રામાણિકતાથી જે પૈસો આવે ને એ પ્રેમ નિર્માણ કરે. આજે ઘરમાંથી જે પ્રેમ લુપ્ત થાય છે ને પછવાડના કારણો ઊંડા જઈને તપાસવા પડે. તેથી બહુ દુઃખ થયું બાપને. પછી એક સંતે બાપને કીધું કે તમારો છોકરો ખલાસ થઈ જશે, તમે ખૂબ લાડકોડ કરો છો, ખૂબ પૈસા એને આપો છો, પણ આ માણસ અસ્તવ્યસ્ત જીવે છે. શરાબી થઈને રખડતો ગટર ઉપર પડેલો જોવા મળશે થોડા દિવસની અંદર. અત્યારે એના એ જ હાલ છે. તો શું કરું? પૈસા આપવાનું બંધ કરો એને અને કમાવાનું શીખો. સંતે ગુરુ મંત્ર આપ્યો. પછી બાપા છેડાયા એક દિવસ અને છોકરાને કડક કીધું કે શું ચલાવ્યું છે આ બધું તે?
તો કે એમાં શું છે એને વાપરું છું. તો કે છે તે મારા છે, તારા ક્યાં છે? બાપાએ પછી ખુલાસો કર્યો, છે એટલે વાપરે છે, પણ એમાં તારું કોન્ટ્રીબ્યુશન શું, તે શું કમાવ્યું છે? તો કે છે એટલે હું કમાવતો નથી, ને તો કમાવી દેખાડો, એમાં છે શું? તો બસ કમાવી દેખાડે જ મારે જવું છે, નથી એમ સમજી લે. બિલકુલ પૈસા નથી એમ સમજી લે, અને એમને એમ તું ઘરની બહાર નીકળ અને કમાવીને લાવ, મારે એ બી જોવું છે કે મારા દીકરાને વાપરતા નહીં, કમાવતા પણ આવડે છે. બસ જરા નશો ચડી ગયો, કમાવી આપો, એમાં શું છે? ગયો, કોઈ ઠેકાણે નોકરી મળે નહીં, કશું આવડે જ નહીં, એનું કારણ બાપના પૈસે ચડી ખાધેલું. તેથી કમાવતા નથી આવડતું, આવી રીતનું મોઢું લઈને બાપ પાસે આવું તેની પર શરમ લાગવા માંડી. છેવટે કોઈ હાથગાડી ખેંચનારો માણસ હતો, એની સાથે પાર્ટનરશીપમાં, આમ તો ખેંચાય નહીં એનાથી, તારે ધક્કો મારવાનો સાઈડમાં. આવો 3-4 કલાક 5 કલાક હાથગાડીને ધક્કો માર્યો, ત્યારે 1 રૂપિયો મળ્યો. પહેલાને મળતો એમાં થોડુંક આપે ને, અને બીજું શું આપે? પસીનો થઈ ગયો, રેપઝેપ થઈ ગયો, થાકી ગયો એકદમ. ઘરે આવ્યો, બાપા કીધું શું થયું? કમાવી આવ્યો. શું કમાવી આવ્યો? 1 રૂપિયો મળ્યો છે, લે અને પેલો કૂવો છે ને એમાં નાખી આવો. શું વાત કરો છો? 5 કલાક પસીનો પાડ્યો, મહેનત કરી, હાથ ગાડી ખેંચી છે, અને રૂપિયો કૂવામાં નાખવાનું કહો છો? તો કે મારા 1000 રૂપિયા કૂવામાં નાખ્યા, તારે આ વિચાર નહીં આવ્યો? દીકરાની આંખ ખુલી ગઈ, સુધરી ગયો તે દિવસથી. તેથી મફતના પૈસા મળે ને તો ગમે તે માણસ ઉડાવે, પણ 5 કલાક મહેનત કરી હોય ને તો 1 રૂપિયો પણ મીઠો લાગે, પછી કૂવામાં નાખવાનું મન ન થાય. અને આજે ઘણા શ્રીમંતોના દીકરાઓ હજારોની નોટો રોજ ગટરમાં નાખી આવે છે. એનું કારણ કમાવાનું શિક્ષણ જ નથી, મહેનત નહીં, પ્રામાણિકતા નહીં, પરિશ્રમ નહીં. ત્યારે અસ્તવ્યસ્ત પૈસો આવે ને, એક સમગ્ર સંસારને અસ્તવ્યસ્ત કરી નાખે. તેથી વશી સુખમ આસ્તે, નિયંત્રણ હોય, વશમાં રહેવા જોઈએ. આજે ઘણા મા બાપ કહે છે છોકરાઓ મારા વશમાં નથી, એનું કારણ તમે જ તમારા વશમાં નથી. આપણે વશમાં છીએ પોતે. છોકરાઓને આપણે બેફામ કરી નાખીએ છીએ. શા માટે આવી રીતના પૈસા ઉડાવવાને માટે આપવાના? જરૂરિયાત હોય તેટલું ઠીક છે. તેથી નિયંત્રણ જો ચાલ્યું જાય, પણ પૈસો જ અનિયંત્રિત અને ગમે તે રીતે આવેલો હોય ને, ત્યારે માણસની બુદ્ધિ વશમાં રહે છે નહીં. તેથી સંસ્કાર ક્યાંથી બગડે છે ને તેનું મૂળ પકડવું જોઈએ, અને તે ભગવાન શીખવાડે છે. ત્યારે ધૈર્યમ, ધીરજ હોવી જોઈએ. 10-10, 12-12 વર્ષ, 15-15 વર્ષ, 20-20 વર્ષ માણસને મહેનત કરવી પડે, અને એ કરતા 35, 40, 45ની ઉંમર થાય પછી બગડવાના ચાન્સ પણ ઘટી જાય. 20મે વર્ષે ને 22મે વર્ષે લાખો કરોડ રૂપિયા હાથમાં આવે, બગડી તો થાય શું? તેથી પરિશ્રમ થાય, પ્રામાણિકતા આવે, મહેનત થાય, ધૈર્ય થાય, અને સરખા 2 દશકા સરસ જાય ને, પછી પૈસો આવે તો પચે પણ ખરો, અને પૈસો સુગંધ નિર્માણ કરે. એ જાય તો પણ ગંગામાં જાય, ગટરમાં ન જાય. સારા કામની અંદર પૈસો વપરાવવો જોઈએ. સંપત્તિ એ શાપ નથી, વરદાન છે. લક્ષ્મી આપણી માં છે, પણ માનો દુરુપયોગ ન થાય, માની પૂજા થાય. તેથી લક્ષ્મી પૂજાનો દિવસ છે. આપણે ત્યાં દિવાળીમાં આપણે લક્ષ્મી પૂજન કરીએ છીએ. તેથી સંપત્તિ અતિશય પવિત્ર છે. સંપત્તિથી ભાગો નહીં, કમાવાની છૂટ છે, કમાવું જ જોઈએ. સારા માણસો પાસે ખૂબ સંપત્તિ આવવી જોઈએ. એનું કારણ સારા માણસો સંપત્તિથી મોઢું મરડે અને વિમુખ થઈ જાય ને, તો સંપત્તિ બધી ગુંડાઓના હાથમાં ચાલી જાય. તેથી ભારતીય સંસ્કૃતિ સંપત્તિથી ભાગવાનું શીખવાડતી જ નથી, પણ સંપત્તિને માં સમજો, બજારું સ્ત્રી નહીં. તેનો દુરુપયોગ ન કરાય, એની પૂજા કરાય, અને સત્કર્મને માટે, સંસ્કૃતિ વર્ધનને માટે, સંસ્કાર નિર્માણને માટે સંપત્તિ ખર્ચાય. તો એ સંપત્તિ ધીરજથી આવવી જોઈએ. ધૈર્યમ યસ્ય પિતા, જ્ઞાન પણ ધીરજથી આવવું જોઈએ. મહેનત કરવી પડે, રાત જાગે. અભ્યાસ કરનારા માણસો સવારના 3-3:30 વાગે ઉઠી જાય, 8 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી ઘોર્યા કરે. હું અભ્યાસ કરે? સુખાર્થી ન કુતો વિદ્યા, વિદ્યાર્થી ન કુતો સુખમ. સુખાર્થી છે તેજે વિદ્યામ, વિદ્યાર્થી છે તેજે સુખમ. સુખ અને વિદ્યા ભેગા રહે જ નહીં. રાત દિવસ સુખ 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 જોયા કરતો હોય તે માણસ વિદ્વાન થાય જ નહીં. હાડકા કાઢી નાખવા પડે. વિદ્યાનો અભ્યાસ કરવો ખાવાના ખેલ નથી. એક ભાઈ મને કે કેટલી બધી વ્યવસ્થા કરી તો મારો છોકરો નાપાસ થયો, એના માટે ખાસ સ્પેશિયલ રૂમ લઈ રાખ્યો, આરામ ખુરશી લઈ આપી, પંખો લઈ આપ્યો, ટેબલ લેમ્પ, આ તે બધું. મેં કીધું બરાબર છે. આરામ ખુરશીમાં પડે ને ઉપર પંખો ફરે તો વિદ્યા ના આવે, ઊંઘ આવે. તમે આપો છો વિદ્યા અને વ્યવસ્થા કરો છો ઊંઘની, પછી થાય શું? તેથી અગવડમાં જેટલા માણસો ભણ્યા છે એ જ ભણ્યા છે. સગવડમાં ભણનારાઓના દાખલા બહુ ઓછા છે. મ્યુનિસિપાલિટીના દીવા ઉપર બેસીને વાંચનારા માણસો રાષ્ટ્રને નેતૃત્વ પૂરું પાડી શક્યા છે. આવા દાખલાઓ છે ભારતની અંદર. ઘરમાં દીવો જ નહીં, રસ્તા ઉપર બેસે અને વાંચે, અને એમાંથી પ્રભાવી નેતૃત્વ પ્રગટ્યું છે. એનું કારણ પસીનો અને મહેનત છે પછવાડે.
તેથી ધીરજથી વિદ્યા મળે, ધીરજથી પૈસો મળે. ધૈર્યમ યસ્ય પિતા, સુખી થવું હોય તો ધીરજ આ મોટી વાત છે. સુખમ આસ્તે ધૈર્યમ યસ્ય પિતા. ક્ષમા ચ જનની, ક્ષમાશીલ માણસ હોય એ સુખી હોય. મનમાં વેરઝેર હોય એ માણસ સુખી થાય જ નહીં. એને આમ કર્યું એટલે હવે હું આમ કરું, એને આમ કર્યું એટલે હું હવે આમ કરું, એ ગણતરીમાંથી માણસ ઊંચો જ ના આવે. તેથી ક્ષમા એ માં છે. માના ખોળામાં જેમ માણસ સુખી હોય ને તેમ ક્ષમાશીલ માણસ સુખી છે. એનું કારણ ક્ષમાના ખોળામાં છે. બંને અર્થો છે. ધૈર્ય એ પિતા છે અને પિતા પાસેથી ધીરજનો ગુણ મેળવવો જોઈએ. તેમ ક્ષમા એ માં છે અને માં પાસેથી ક્ષમાનો ગુણ મળે. અપરાધ પરંપરાવૃતમ નહીં માતા સમુપેક્ષતે. હજારો અપરાધ થાય ને તો પણ માં ક્ષમાશીલ હોય તેવી રીતનો માણસ ક્ષમાશીલ થવો જોઈએ. રિવેન્જફુલ એટીટ્યુડ માણસના માથા ઉપર બોજો કરે. તેથી ફર્ગેટ એન્ડ ફર્ગીવ. એટલા માટે તો પછી નવા વર્ષે બધા એકબીજાને નૂતન વર્ષાભિનંદન ને સાલ મુબારક કરવાની કહ્યું. કારણ જૂનું બધું ભૂલી જવાનું. આ તો એકાઉન્ટ ચાલુ હોય ને સાલ મુબારક કર્યા કરે. એક પણ જૂની વાત ભૂલવાની તૈયારી નથી. માથા ઉપર બોજો લઈને માણસ ફરતો હોય, સ્વસ્થ જીવી શકતો, સુખી રહે કેવી રીતનું? સુખથી રહેવાનું હોય તો ભૂલી જવાની કલા હોવી જોઈએ. ક્ષમા. કોઈએ કંઈ પણ અપરાધ કર્યો હશે ભૂલી જાઓ તો તમે શાંત અને સ્વસ્થ રહી શકો. યાદ રાખો તો હેરાન થયા કરો. એ જ તમારું ચૂથાયા કરે મગજની અંદર. વર્ષોના વર્ષો ખલાસ થઈ જાય. 40-40, 50-50 વર્ષ સુધી આવી નકામી વાતોને ઘૂંટતા બેઠેલા હોય માણસો. અને આટલું નહીં પાછું વારસામાં આપી જાય દીકરાને, પણ ધ્યાન રાખજે સીધો કરશે એને. તે તો માન કર્યો હવે સીધો કરે. તેથી પેઢી દર પેઢી અને જન્માંતર સુધી વેર રાખીને માણસ બેસે. સુખમ આસ્તે સુખી ન થાય. ક્ષમા છે જનની, ક્ષમાશીલ માણસ સુખી હોય. એનું કારણ એનો મનનો કચરો સાફ થઈ ગયો. હવે સામેનો માણસ વેર રાખે તો હેરાન થશે. આપણને શું, આપણો હિસાબ ચૂકતે, ચોપડો સાફ. તેથી વેર રાખે તે માણસ દુઃખી અને ક્ષમા આપે તે માણસ સુખી. સુખમ આસ્તે. પણ ક્ષમા કોણ આપી શકે? વશી, મન બુદ્ધિ ઉપર નિયંત્રણ હોય તો. નહીં તો પોતાનું જ મન પોતાને પજવ્યા કરે. આવા માણસને છોડાય કેમ? સીધો કરવો જ જોઈએ. એ સીધો થાય કે ન થાય, પણ તું આડો થઈ જવાનો. ત્યારે કહેવાનો તત્પર શું છે? ધૈર્યમ યસ્ય પિતા ક્ષમા જનની શાંતિશ્ચિરમ ગેહિની. શાંતિ એ જેની ગૃહિણી છે. જેમ ધીરજ એ પિતા છે અને પિતા પાસે ધૈર્ય મળે. ક્ષમા એ જનની છે ને જનની પાસે ક્ષમા મળે. તેમ શાંતિ એ ગૃહિણી છે ને ગૃહિણી પાસે શાંતિ મળે. જેને ગૃહિણી પાસે ઘરમાં શાંતિ નહીં મળે, જગતમાં ક્યાંય શાંતિ મળે નહીં. જગતમાં એ જ માણસ સ્વસ્થતાથી સારું કામ કરી શકે જેને ઘરમાં શાંતિ છે. તેથી આપણે ત્યાં ગામઠી ભાષામાં એક કહેવત છે, ઘરનો બાળ્યો ગામ બાળે અને ઘરનો ઠાર્યો ગામ ઠારે. તેથી ઘરમાં જે માણસ ઠર્યો હોય, શાંત હોય ને તે માણસ બધાને શાંતિ આપી શકે. તેથી ગૃહિણી જ એ જેની શાંતિ છે. શાંતિને જેને ગૃહિણી બનાવી. ગૃહિણી જોડે સૌથી વધારે સહવાસ હોય માણસનો, તેમ શાંતિ જોડે આ માણસનો સૌથી વધારે સહવાસ છે. અશાંતિની વાતોમાં એ પડે જ નહીં. શાંતિ જ જેની ગૃહિણી છે. ધૈર્યમ યસ્ય પિતા ક્ષમા ચ જનની શાંતિશ્ચિરમ ગેહિની. સત્યમ સુનુરયમ. સત્ય એ જેનો દીકરો છે. દીકરાને આપણે જન્મ આપીએ છીએ ત્યારે આપણા જીવનમાંથી જે જન્મે તે સત્યરૂપ હોવું જોઈએ. અસત્ય વાતોને જે જન્મ આપતો જ નથી, ખોટી વાતો જે ફેલાવતો જ નથી, ખોટું જે બોલતો જ નથી. વાણી એટલે શબ્દનો જન્મ છે. તમે જ્યારે બોલો છો ને ત્યારે એક એક શબ્દ જન્મે છે. તો દીકરો જેમ પવિત્રતાથી જન્મે તેમ શબ્દો પણ પવિત્રતાથી નીકળવા જોઈએ. સત્યમ સુનુરયમ. સત્ય એનો દીકરો છે અને સત્યનિષ્ઠ હોય તે દીકરો કહેવાય. દશરથને ખરો દીકરો મળ્યો રામ, સત્યનિષ્ઠ હતો. રઘુકુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાય અરુ વચન ન જાય. ત્યારે આવી રીતના જે માણસો હોય, સત્યનિષ્ઠ માણસો હોય ને તે સુખમ આસ્તે એ સુખી હોય. સત્યની ઉપાસના જીવનમાં થવી જોઈએ. સત્ય બોલનારો માણસ હંમેશા મિતભાષી હોય અને અસત્ય બોલનારો માણસ યથેચ્છ બકવાદ કરતો હોય. એનું કારણ કેટલી આડી અવડી વાતો કરવાથી મારું અસત્ય સત્ય ઠરશે એના માટેના પ્રયત્નો કરવા પડે. સાચા માણસને આ શણગારની જરૂર નથી. જે શબ્દ પડ્યો એ સાચો જ છે, એ એકલા શબ્દમાં કિંમત છે. એની આજુબાજુ શણગારની જરૂર નથી. સાચા સૌંદર્યને જેમ મેકઅપની જરૂર નહીં, તેમ સાચા સત્યને ભાષાની જરૂર નહીં. અસત્ય છે ને એ બ્યુટી પાર્લરમાં ગયા વગર બહાર નીકળે જ નહીં. એનું કારણ શણગાર વગર કોઈ એને સ્વીકારે જ નહીં. તેથી અસત્યને હંમેશા શણગાર જોઈએ. તેથી ભાષાનો આડંબર ખોટા માણસો પાસે હોય, સાચા માણસના શબ્દો બહુ સીધા હોય. ગાંધીજી પાસે જો ભાષાનો આડંબર નહીં હતો. સીધી તમારાથી વાત કરતા હોય તેમ વાત કરે, ગોઠવણી નહીં. આ અલંકાર ને તે અલંકાર કશું નહીં. નિરાલંકાર, અનાલંકૃત. સત્યની ભાષા જ આટલી પ્રભાવી હોય છે. સત્યને ભાષાના સમર્થનની પણ જરૂર નથી. તેથી કાલિદાસ લખે છે સત્યાય મિત ભાષિણામ. રઘુવંશી રાજાઓ ઓછું બોલતા હતા. એનું કારણ
જે બોલતા હોય તે સાચું જ હોય એટલે વધારે બોલવું ન પડે, અને વધારે બોલવા જઈએ તો ખોટું બોલાઈ જાય. તેના કરતાં પ્રમાણસર બોલવું સારું. કારણ વગરનું માણસ બોલે તો અસત્ય આવી જ જાય. તેથી સત્યનિષ્ઠ માણસો હંમેશા ઓછું બોલે. કોર્ટમાં તમે જો વધારે બકવાસ વકીલ કરે, જજ વધારે નહીં બોલે. એનું કારણ એને સાચી જ વાત કહી દેવાની છે. જજ હંમેશા ઓછું બોલે અને વકીલો બોલ્યા જ કરતા. એનું કારણ ખોટાને સાચું ઠરાવવાનો પ્રયત્ન એમણે કરવાનો હોય છે. કેસ જીતવાનો છે અને ક્લાયન્ટ પાસે ફી લેવાની છે, તેથી અસ્તવ્યસ્ત બોલવું પડે. ત્યારે સત્ય જેનો દીકરો છે એટલે એના મોઢામાંથી જે જન્મે તે સત્ય જ. યુધિષ્ઠિર કહે છે નમે વાક અનૃતમ પ્રાહ, મારી જીભને ખોટું બોલવાની ટેવ જ નથી. કોઈ આગ્રહ કરે ને તો બહુ મહેનત પડે. એક વખત નરોવા કુંજરોવા કરાવવાને માટે ભગવાન કૃષ્ણને કેટલી મહેનત પડી છે, એનું કારણ જીભને ટેવ જ નહીં. મારી જીભ ખોટું બોલતી જ નથી, હું શું કરું? તેના કરતાં આપણું બિલકુલ ઊંધું છે. એટલે કેમ ખોટું બોલે છે, શું કરું? મારી જીભ સાચું બોલતી જ નથી. સાચું બોલે જ નહીં. આવી કેટલાક માણસોના જીભને ટેવ છે, કારણ વગર ખોટું બોલે, કાંઈ લેવા દેવા ન હોય પણ બોલ્યા જ કરે. એનું કારણ એટલો બધો અભ્યાસ થઈ ગયો છે ખોટું બોલવાનો. એવી રીતનો અભ્યાસ યુધિષ્ઠિરનો સાચું બોલવાનો હતો. ઊંઘમાંથી ઉઠાડીને પૂછો ને તો પણ સાચી વાત મોઢામાંથી આવે, ખોટું નીકળે જ નહીં. એનું કારણ છે જ નહીં, અંદર હોય ને તો ક્યાંથી આવે? તેથી એને બોલતી વખતે સાચવવાનું હોય જ નહીં. કેટલાક માણસો ખોટું બોલે અને કેટલાક માણસો સાચવીને બોલે. શા માટે? ખોટું આવી ન જાય. અને કેટલાક માણસો ગમે ત્યારે બોલે એને ડર જ નથી. એનું કારણ અંદર ખોટું છે નહીં તો આવશે ક્યાંથી? અંદર હોય તો ક્યારેક ભૂલમાં આવી જાય, ત્યારે ધ્યાન રાખીને બોલવું પડે. થિંક બિફોર યુ સ્પીક. બોલતા પહેલા વિચાર કરો કે આડું અવડું બોલાઈ જાય નહીં, પણ બોલાશે જ નહીં. એનું કારણ અંદર છે જ નહીં. જે માલ દુકાનમાં હોય ને તે આવે ક્યાંથી? તેથી આવું શ્રેષ્ઠ પવિત્ર જીવન જે માણસનું થઈ ગયું હોય ને, એ ગમે ત્યાં ઊભો હોય બોલવાની શરૂઆત કરીને મોઢામાંથી સત્યની વાગધારા શરૂ થાય. એનું કારણ અંદર ગરબડ છે જ નહીં. સત્યમ શું રહે? આમ દયા છે ભગીની. દયા એ જેની બેન છે. માણસ દયાળુ હોવો જોઈએ. દયાહીન માણસ એને રાક્ષસ કહેવાય. પ્રજાપતિ પાસે દેવો દાનવો અને માનવો ઉપદેશ લેવા ગયા હતા અને બધાને એમણે એક અક્ષર કીધો દ. ઉપનિષદમાં વાર્તા આવે છે દ દ દ. પછી દ નો અર્થ દેવોએ કર્યો દમન. એનું કારણ દેવો ભોગવાદી છે, ત્યારે જરાક દમન કરવું જોઈએ. પછી માણસોએ એનો અર્થ કર્યો દાન. એનું કારણ માણસની પ્રકૃતિ લોભી છે, ત્યારે દાન કરે તો માણસ સુખી થાય. અને રાક્ષસોએ એનો અર્થ કર્યો દયા. એનું કારણ રાક્ષસો ક્રૂર છે. તેથી દ દ દ એમાં દ એટલે દયા. એ દયાનો ઉપદેશ કોને છે? રાક્ષસોને છે, માણસોને નથી. એનું કારણ માણસોમાં દયા હોવી જ જોઈએ. તેથી માણસોને દાનનો ઉપદેશ છે, દયાનો ઉપદેશ નથી. એટલે જે દિવસે માણસને દયાનો ઉપદેશ કરવો પડે તે દિવસે રાક્ષસ થયો છે એમ સમજી લો. એટલે કેટલો સમાજ નીચો ગયો હશે. તુલસીદાસજીને એકવાર કેવું પડ્યું કે દયા ધર્મ કા મૂળ હૈ. એટલે કેટલો સમાજ ખલાસ થયો હશે. ધર્મનું મૂળ દયા છે. ધર્મનું મૂળ દયા ન હોય, ધર્મનું મૂળ દાન હોય, ધર્મનું મૂળ દમન હોય, ધર્મના મૂળ બીજા ઊંચા ઊંચા હોય. પણ સમાજની કક્ષા પ્રમાણે ઉપદેશ કરવો પડે. સંતો એટલા માટે જ આવે છે કે એક કાળે સમાજ આખો રાક્ષસી અને દાનવી થઈ જાય ને તો તે વખતે દયા કરો એમ પણ કહેવું પડે. તેથી નિમ્ન કક્ષાના સમાજનું લક્ષણ છે. દયા તો સ્વાભાવિક છે, માણસમાં હોય જ. રાક્ષસોને કેવું પડે કે દયા રાખો. પણ એ માણસ પણ ધીરે ધીરે રાક્ષસ જેવો થવા લાગ્યો છે. તેથી માણસોએ પણ દયા રાખવી જોઈએ. આવો ઉપદેશ આવ્યો. જો દયા તો સહજ છે. ભગીની બેન અને ભાઈનો સંબંધ કેવો સ્નેહાળ અને પ્રેમાળ હોય તેવો સમાજ સાથેનો સંબંધ હોવો જોઈએ. દયા તો અતિશય સહજ અને સ્વાભાવિક હોવી જોઈએ, એનો ઉપદેશ પણ નહીં. એટલે દયા છે ભગીની. ભ્રાતા મનો સંયમ. મનનો સંયમ એ જેનો ભાઈ છે. ભાઈ કોને કહેવાય? અગવડમાં જોડે ઊભો રહે. ભાઈ એ શક્તિ છે, તેમ સંયમ એ શક્તિ છે. સંયમથી શક્તિ વધે. જે માણસ સંયમી છે ને એ શક્તિ સંપન્ન થાય. એ તમારો ભાઈ તમારી જોડે ખભે ખભા મિલાવીને ઉભા રહે, તમારી શક્તિ દ્વિગુણિત થાય. તેમ સંયમ તમારા જીવનમાં તમારી શક્તિ અનેક ગણી વધી જાય. તેથી ભ્રાતા મનો સંયમ. સૈયા ભૂમિ તલમ. ભૂમિ એટલે પૃથ્વી જ જેને સૈયા લાગે છે. અને દિશોપી વસ્ત્રમ, દિશાઓ જેને વસ્ત્ર છે. એનો અર્થ શું છે? ઓછામાં ઓછી જરૂરિયાતો હોય તે માણસ સુખી. સુખમ આસ્તે. જરૂરિયાત ઘટાડી નાખો. હોય તો વાંધો નહીં, પણ ન હોય તો પૃથ્વી પણ ચાલે. પલંગની અપેક્ષા નહીં, ને ગાદલાની પણ અપેક્ષા નહીં, ચાદરની પણ અપેક્ષા નહીં. મળે તો બધું જ જોઈએ, ન હોય તો જરૂર નહીં. એ માણસ સુખી. જોઈએ અને આના વગર ના ચાલે કે દુઃખની શરૂઆત. દુઃખ ક્યાંથી આવે? જોઈએ જ. પહેલા જોઈએ આવે, પછી એમાં જવું ઉમેરાય જોઈએ જ, અને પછી આગળ જાય જોઈએ જ. એના વગર ચાલે નહીં. પતી ગયું. દુઃખની માત્રા વધતી ગઈ. અને એટલે મીરાબાઈ કહે છે રામ રાખે તેમ રહીએ, ઉદ્ધવજી રામ રાખે તેમ રહીએ. આપણે ચિઠ્ઠીના ચાકર થઈએ. કોઈ દિન સુવાને સહેજ પલંગરામાં તો કોઈ દિન ભોંય પડી રહીએ. આ માણસ દુઃખી થાય જ નહીં.
પલંગ પર પણ સુવાની તૈયારી છે ને જમીન ઉપર સુવાની પણ તૈયારી છે. એને દુઃખી કરે કોણ? કોઈ દિન ભોજનમાં શીરો ને પૂરી રામા, તો કોઈ દિન ભૂખ્યા રહીએ, સૂકી રોટલી પણ નહીં. ભોજન મળે તો વાંધો નહીં, ભગવાનની ઈચ્છા, અને ભૂખ્યા રહેવાનું તો ભગવાનની આજે એવી ઈચ્છા હશે. ભગવાન તબિયત સુધારવા માંગતો હશે, કોને ખબર? વધારે ખવાઈ જાય તો માણસ હેરાન થાય. તેથી ક્યારેક ખાવાનું ન મળે તો પણ ભગવાન આપણા તબિયતની કાળજી લે છે, આવો જ વિચાર આવવો જોઈએ. આપણને ભૂખે મારે છે આવો વિચાર નહીં આવવો જોઈએ. તેથી સૈયા ભૂમિ તલમ દિશોપી વસનમ. એક રૂબાઈ છે ને, મેં લખ્યું છે, માત્ર અડધા રોટલા પર જે ગુજારે દિન તમામ. અડધો રોટલો મળે પતી ગયું, જોઈએ શું દુનિયામાં? બધો જ ઠઠારો છે. ખાવા અનાજ મળે, પીવા પાણી મળે, ને પહેરવા વસ્ત્ર મળે તો માણસને કાંઈ જોઈતું નથી. અને આટલામાં જો માણસને જીવતા આવડી જાય ને તો આ કારણ વગરના દુઃખના ડુંગરો માથા ઉપર આવ્યા છે ને, કારણ ભૂસ કરતા પડી જાય. ડુંગરો ખાલી આપણે ઊભા કર્યા છે. તેથી માત્ર અડધા રોટલા પર જે ગુજારે દિન તમામ, જેને 2 ગજથી વધારે હોય ના ધરતીનું કામ. આ જગતમાં કોઈનો જે દાસ કે સ્વામી ન હો એવા મહાનરના જીવન આદર્શને 100 સલામ. દુનિયા આખી સલામ કરે એ માણસને. નું કારણ જેને કશું જોઈતું જ નથી, કોઈનો ગુલામ શા માટે થાય? તેથી એ જ ખરો સ્વામી છે, એ જ ખરો વશી છે, બધું એના વશમાં છે, અને આપણે બધાના વશમાં છીએ. તેથી સૈયા ભૂમિ તલમ દિશોપી વસનમ, અને જ્ઞાનામૃતમ ભોજનમ. જ્ઞાનરૂપી અમૃત એ જેનું ભોજન છે. આપણને ભોજનનો આનંદ હોય, અને આ લોકો આનંદનું જ ભોજન કરતા હોય. તેથી ભોજન કરીને આપણને આનંદ મળે, ને આ લોકો જે ખાતા હોય તે આનંદ જ હોય. જ્ઞાનામૃતમ ભોજનમ. હવે એ તે યશ્ય કુટુંબીનો, આ જેના કુટુંબીઓ છે. વદ શકે કસ્માત ભયમ યોગી ન. આ યોગીને કોનો ભય હોય? તેથી આ યોગી સમજાવવાને માટે ભગવાન અહીંયા શબ્દો વાપરે છે વશી. યોગીના વશમાં બધું હોય, ઇન્દ્રિયો વશમાં, મન વશમાં, બુદ્ધિ વશમાં. અને આવો વશી યોગી નવદ્વારે પૂરે, નવદ્વારના અનિશ્ચિત નગરમાં રહીને પણ નૈવ કુર્વન ન કારયન, કશું કરતો નથી, કશું કરાવતો નથી, અને સર્વ કર્માની મનસા સંન્યસે, બધા કર્મો મનથી ત્યાગીને સુખમ આસ્તે, સુખથી રહે છે. આ માણસ દેહી છે, નવદ્વારવાળા અનિશ્ચિત દેહમાં રહે છે. આટલું જ નહીં, કશું કરતો નથી અને કશું કરાવતો નથી, સાક્ષી ભાવ. સર્વ કર્માણી મનસા સંન્યસ્ય, ખાસ કરીને મનસા શબ્દ અહીં વાપર્યો છે. શરીરથી કર્મો છોડવાના નથી, કર્મો ચાલતા જ રહેશે. મનથી અલિપ્ત થવાની કલા છે. શરીરથી કામ છોડશો તો જીવન ચાલશે જ નહીં. શરીર યાત્રા આપી છે તે ન પ્રસિદ્ધિ દે કર્મ, પાછળનું અનુસંધાન મગજમાં હોવું જોઈએ. શા માટે અહીંયા મનસા વાપર્યું છે? શારીરિક કર્મો છોડીને બેસી જાય તો માણસ આળસુ થઈ જાય. આ આળસુ માણસનું વર્ણન નથી. એ બધા જ કર્મો કરે છે પણ મનથી ત્યાગે છે, એટલે કર્તૃત્વનો ભાવ કાઢી નાખે છે. હું કરું છું આ ભાવ નીકળી ગયો એનો. નૈવ કુર્વન ન કારયન. હું કરું છું એવો ભાવ પણ નથી, અને હું કરાવું છું એવો ભાવ પણ નથી. કેટલાકનો હું કરું છું એવો ભાવ હોય, અને કેટલાક કે છે હું કરતો નથી પણ કરાવું છું. હું બોલું એટલે 100 માણસો કામે લાગે, 1000 માણસો કામે લાગે. એ પણ એક અહંકાર છે. કોઈ કામે લાગે નહીં. પરમાત્મા જ બધું કરે છે, આપણે નિમિત્ત છીએ. તેથી નૈવ કુર્વન ન કારયન, જે કરતો નથી અને કરાવતો પણ નથી. ત્યારે કરવાનો પણ અહંકાર ન રાખો, અને કરાવવાનો પણ અહંકાર ન રાખો. કેટલાકને કરનારનો અહંકાર, કરવાનો અહંકાર હોય, ને કેટલાક નેતા થઈ બેઠેલા હોય ને એને કરાવવાનો અહંકાર હોય. અમે 1000 માણસો પાસે કામ કરાવીએ છીએ, કોને ખબર? ભગવાન જેના વશમાં છે ને તેનું માણસો માને. અને ભગવાન એક વખત નારાજ થયા તો એક માણસ તમારું માને તમે શું કરાવો? કંઈ કામ થાય નહીં. તેથી કરાવવાનો પણ ઘમંડ રાખવા જેવો નથી. તેથી વશી એટલે ઇન્દ્રિય, મન, બુદ્ધિ જેના વશમાં છે, આ એક અર્થ. અને બીજો એક મધુર અર્થ છે, પરમાત્મા જેના વશમાં છે તે વશી. જેને પરમાત્માને વશ કર્યો ને, પતી ગઈ વાત. સાનુકૂલે જગન્નાથે સાનુકૂલમ જગત્રયમ. ભગવાન જ જેને વશ થઈ ગયા એ સુખમ આસ્તે, પછી એ સુખી છે. તેથી ઇન્દ્રિય, મન, બુદ્ધિને વશ કરવાની સાધના કરવાની, અને સાધના કરતા કરતા જીવનની એટલી ઊંચાઈ આવી જાય કે પરમાત્મા જ વશ થઈ જાય. એટલે પરમાત્મા જ એના અંદર આવીને બેસી જાય. પછી આ સાધના કરવાનો પ્રયત્ન પણ એને ન કરવો પડે. પછી ભગવાન જ જાળવે. બરોબર છે ને? જગની હર ઘટનામાં નયનો મંગલતાને ભાડે. પછી બધે ઠેકાણે માંગલ્યનું કારણ પછી એના આંખથી પરમાત્મા જ જુએ. સુખ દુઃખવા સહેવા સહજ બને જ્યાં તું પ્રેમે પંપાડે. પરમાત્મા જ આવીને પંપાડવા લાગે, પછી સુખ દુઃખ લાગે ક્યાં? તેથી વસી શબ્દનો એક અર્થ છે સાધના, યોગ કરતા કરતા ઇન્દ્રિયોને, મન અને બુદ્ધિ અને બધાને વશમાં કરવાના.
અને તેના કરતાં ભક્તિનો એક માર્ગ છે ભગવાનને વશમાં કરી લો, પછી તમારી ઇન્દ્રિયો વશમાં કેમ રહે તે ભગવાન જોશે, તમારું મન તમને કેમ પજવે નહીં તે ભગવાન જોશે, અને તમારી બુદ્ધિ ખોટા નિર્ણયો કેમ ન લે તે ભગવાન જોશે. ખોટા નિર્ણયો લેવાય જ નહીં, એનું કારણ પરમાત્મા જ કંટ્રોલ કરે. અને આવા લોકો ઋષિ હતા, એ કોઈ દિવસ જગતને મિસગાઈડ કરે જ નહીં, એનું કારણ એમના મારફતે ભગવાન બોલતો હોય. તેથી વશી શબ્દમાં એક સાધના અને યોગનું દર્શન છે, અને બીજી રીતે ભક્તિનું દર્શન છે કે પરમાત્માને જેને વશ કરી લીધા ને તે માણસનું પછી બધું જ વશ થઈ જાય. ઇન્દ્રિયો વશમાં, મન વશમાં, બુદ્ધિ વશમાં આ માણસ અસ્તવ્યસ્ત વર્તે જ નહીં. આટલું જ નહીં, આખું જગત પણ એના વશમાં આવી જાય. પરમાત્મા સાનુકૂળ થયો કે બધા સાનુકૂળ, અને પરમાત્મા પ્રતિકૂળ થયો કે બધા જ પ્રતિકૂળ. એક માણસ તમને અનુકૂળ ના રહે જો ભગવાન નારાજ થાય તો, અને એક માણસ તમને પ્રતિકૂળ રહી શકે નહીં જો ભગવાન તમારા વશમાં છે. ઇફ ગોડ બી ફોર યુ, who can be against you? And if God is against you, who can favor you? ભગવાન તમારી જોડે છે તો તમારી સામે પડવાની કોની હિંમત છે? ભગવાન જેની જોડે, ભગવાન જેને વશમાં છે એની સામે કોણ પડે? પડે તે મરે. અને જો ભગવાન તમારી સામે છે તો કોના દિવસ ઉઠ્યા છે તમારા ભેગો ઉભો રહે? એકે માણસ ન ઉભો રહે. તેથી વશમાં કરવા જેવો કોઈ હોય તો પરમાત્માને. એ જ તુકારામ કહે છે, આપુલાશા એક દેવ કરુની ગ્યાવા તેને વીણ જીવા સુખ નવે. સુખમ આસ્તે, સુખી થવું છે ને, તુકારામ બી આજ ભાષા બોલે છે. આપુલાશા એક દેવ કરુની ગ્યાવા, દેવને પોતાનો કરી લો. તેને વીણ જીવા સુખ નવે, સુખ મેળવવાનો બીજો રસ્તો જ નથી. તેથી વસી માણસ સુખી થાય, અનિશ્ચિત દેહમાં રહીને, નવદ બારણાવાળા દેહમાં રહીને પણ. એનું કારણ કાં તો યોગી અને સાધક છે, સાધના કરે છે, ઇન્દ્રિય મન બુદ્ધિને વશમાં રાખ્યા છે, અને કાં તો ભક્ત છે જેને પરમાત્માને વશ કર્યા છે. અને એ માણસ દેહી હોય છતાં પણ સુખમાં રહે છે. એનું કારણ સર્વકર્માની સંન્યાસ છે. બધા કર્મો એને મનથી ત્યાગ્યા છે. નૈવ કુર્વન ન કારયન, હું કરતો નથી, કરાવતો નથી. આવી રીતના મનથી બધા કર્મોનો ત્યાગ કરીને જે વસી માણસ કાં તો સાધનાથી વસી થયો છે અને કાં તો ભક્તિથી ભગવાનને વશ કર્યા છે, એ માણસ સુખમ આસ્તે, સુખથી રહેવાની એક સરસ મજાની ચાવી આપે છે. અને પછી કહે છે કે તમે સુખી ન હો તો એ તમારી અવળચંડાઈ છે, બીજા ઉપર દોષ નાખો નહીં. તેથી ભગવાન પોતાની જે ભૂમિકા છે ને તે ક્લિયર કરે છે પાછી આગળ. તે નીચેના 2 શ્લોકોનું પારાયણ કરી રાખશું આવતા રવિવારને માટે. ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ન કર્મ ફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે ના દત્તે કસ્યચિત પાપમ ન ચૈવ સુકૃતમ વિભુઃ અજ્ઞાને નાવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.